ચાલતા હોય એમાં ભ્રષ્ટાચારનો ખાતાની વેચણી થાય અને ખાતાની વેચણી એટલે કેવી લોકોની સુખાકારી માટે નહીં, ખાતાની વેચણી નહીં પણ ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો અને લોકોને કઈ રીતે હેરાન કરવા એની પેરેલલ બોડીની રચના કરતો હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે। ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ લોકો સામે લડવા માટે કરીને જે રીતે મળદેજીએ કહ્યું એ પ્રમાણે હું પણ આપ સૌને વિનંતી કરું છું કે અમે ગાંધી અને સરદારની વિચારધારાવાળા લોકો છીએ, અમે અન્યાય સામે લડવાવાળા લોકો છીએ, પણ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી વહીવટી તંત્રનો ઉપયોગ કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને દબાવવાનો પ્રયત્ન કરશે તો એના માટે પ્રદેશજી હોય, બેનીબેન ઠાકોર હોય, શક્તિસિંહ ગોહિલ હોય કે આ કોંગ્રેસનો કાર્યકર હોય પણ એક પીછેહટ નહીં કરે। એ લોકો જે રીતે ચૂંટણી લડવા માંગતા હોય એ રીતે ચૂંટણી લડવાની અમારી પણ તૈયારી છે અને એ રીતે અમારી તૈયારી છે। ત્યારે આપ સૌ 19મી તારીખે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને વિજય બનાવજો।